હારો કાલ ટાઈમ મળે નહીં પોલીસ ચોકીએ જવાની નહીં તું બોલાવ હા ભાઈ અરે યાર તો જે હો યાર યાર તમે આયા નહીં યાર તમે ફોન કરવાનું જ ભૂલી ગયો બરાબર તો ખોલે તો બધું કમ્પ્લીટ કરીને જ જવું પેલા મૂકો ભાઈ આપતું દેખવાના ના અરે ના હું કહું પોલીસ વાળા ફોન કરીશ ને હા પણ હાલો ફોન કરાવો પડશે કેમ કે ફોન હ નહીં મારા પાસે ફોન કોકના પાસે કરાવીએ ફોન કરાવીએ હા હેડો ગામમાં બધા બે એટલે ફોન કરાવશું આપણે ફોન કરીશું આપણે સારું તો ચાલ લેવા છે ને પડી જાય ને પગી જબરજસ્ત વાગી ગયું હાથી વાથી ને શાંતિ શાંતિ બહુ શાંતિ હા એવી થાય એટલે શું કરીએ હા તો એ ખાડા પગાડી ને તો મસ્કો આવી જાય બીજું કાલ આટલા સુધી જોયો તો તમે ચોર ને હા આટલે સુધી જોયો દાસ છોકલા ઉધી ગયા ભાઈ મારો જો ચોર ના આવી ગયો કઈ નહીં ચોકન જતા બાળકો હું જતો યાર બાર જતો ભાઈ બના ઘર જતો હોય એટલે કોઈ અવસર હતું ના એને થોડું કોમ હતું જ કઈ જતો બરાબર મને તો પગ બહુ દુખાય એવું વાગી હોય જોરદાર વાઘા તો ખાઈ ગયા ભર પછી એટલે મસ્કો આવી ગયેલો વાઘા તો ખાઈ જ નહીં યાર આજ બધા લેવા આવ્યા સારું મૂકો ભાઈ તો હા નહીં તો ભાઈ નહીં આવશી બધા આજે આવશી બહાર કાલ તો ઠંડી હતી એટલે ઓછા હતા તો વધારે કાલ ઠંડી વધારે હતી ઠંડીનું બહુ થઈ ગયું ને ઠંડી પડે ને સવારે વાદળા કેવા કરે જબરી ઠંડી વાય બે બહુ ઠંડી પડે બહુ જ પડે ને હમણાં પાણી બધું કેટલું પાયું કેટલો ખેતરમાં વધારે ભાઈ અમુકા ભાઈના ઈંડા કેવા છે મજબૂત ભાઈ ઈંડા મસ્ત થઈ ગયા અમુક ભાઈના ઈંડા વીઘો બે ગઈ બે વીઘા બે વીઘા જોવા મળે બે વીઘા હા ઈંડા થઈ ગયો તો અમુક ભાઈ ઘર આવજો કાલ મુકા ભાઈનો મેં કહેવાય આપણે નહીં હવે ગોમમાં જતા રહ્યા ગોમ આવી ગયો હા હા બે શું કરી બે હીએ પોપના પાસે ફોન લઈને ફોન કરીએ હવે દેવી વાય કા ભાઈ એ ખતરનાક ને તો આ શિયાળાનું કોઈક વાગન તમારે જબ્બર દુખાય તમારે પથારી ફેરવાઈ જાય ઠંડી બે બહુ પડે જબ્બર વાગેલું તો વધારે દુખાય જબરું દુખાય ને હાડકામાં જ વાગ્યું પાછું યાર તો શિયાળો એટલે તમારે વધારે વધારે દુખાય એટલે હોતામાં જ મેન વાગ્યું હોત પછી હોતામાં જ દુખાય અને આ તો કાલની વાત રહીને યાર આખી રાત ઊંઘ્યો નહીં ને ત્યાં તો પોલીસને ફોન કરવો પડશે મારે કેમ કે સવારે જવાનો મેળ આવ્યો હોય નહીં તમને ઊંઘ નહીં આવી હારો ખાટલો તો આલ્યો તો યાર ઊંઘવા બીક તો લાગે છે આની બીક લાગે લ્યો હવે ખવી જેવા હોન બીવાઈ જો હો બુડો કેવું છે જો કેવું છે આ ઘેરથી હોય બેહવા કહું ઘેર મારા હારે ચોર આવ્યા એક ચોર આવ્યો હું જાગતો જ હતો આયન હોકર ખખરાય મારે તો ભેંસ છોડવાનું પડતું હું જાગી ગયો એકી પટ્ટી એવો જાય ને તે મને ધોકો લેતા લેતા ચો ગાયબ થઈ ગયો ખબર જ નહીં તે પોલીસ કમ્પ્લેન ના કરાય પણ હવારે યાર ટાઈમ ના મળ્યો અને અત્યારે કહું મારો ફોન હોય ને એટલે લાવો ને તમારા ફોન મેં ફોન કરું લાવો લાવો મારો નંબર વાઘેલા સાહેબ બોલી
હા વાઘેલા સાહેબ ઓળખો ના પડી લ્યા ભૂલી સમજો હો તમારો વારો નતો બોધે દૂધનો ઓળખાણ પડી કે નહીં વાહ આ તો કહું બે દાડા યાર ચોર હારા ઊંઘવા દેતા નહીં વાહ મારે ભેંસ ચોરવા આવ્યા હતા કાલે તમે કહું નવરા હોય તો આ બાજુ ગામમાં આવ્યા છીએ અમે બેસવા તો ઓટો મારો હા તો આવો હા ઓળખાણ કે ના પડે મૂકો અમારે ઘેર દૂધનો વારો બોધે તો દૂધ રોજ લઈ જતા તાર પાસે કે ઓળખાણ ના પડી પછી ઓળખી ગયા દૂધનું નામ લીધા તો ઓળખી ગયા કેવું તમારે બેહો બેહો હા કે વેચી મારી કેમ નહીં કોઈ લેવા ખાવાનું નહીં બેસો ગુડો બેહમ તો લેવાનું હતા અમારે એક ડૂબું હોય મેં કાલ પાછા પેલા ચોર આવ્યા હતા લ્યો ચોરી જવાત બધું જો કાલ જાગીએ સારું થયું નહીં શિવા ઊંઘી રહેતા હેરા તું લહાટ અને પાછા જાગી રહ્યા ગોદરો લઈ હતા બધા એટલે ટાટના ઠરીને જાગી હું રાતે 3-4 ફેર જાગ્યો પણ હેરા તો એવા ઊંઘી રહેલા નહીં આવવાનો ગોદર ના કાલે રહ્યા હું એકલો હતો યાર કાલ મારે બધા બહાર જતો ને તે હું એકલો ઊંઘી રહ્યો હતો મૂકું મારે કાલ ચોર આવ્યા બધું બીવાઈ ગયું એટલે મૂકું આજનો દારો એમને તેમના ભાઈ ને ભાઈ બધા ઘેર હતા મૂકું આજનો દારો મારે ઘેર હોઈ ગયો એ બિચારા ઊંઘી રહ્યા તો કરે મારા પેલા ભાઈબંધને પોલીસ વાળા એટલે આવી પણ તમે બેસજો હોય કેમ કે આ શું કહે હું નહીં વાપરીએ બરોબર જો કદાચ એમ કહે કે તમે ઉભા રહો ચોરને પકડવું હોય તો આપણે થોડું ઘણું પેલું એ ટેકો રહે સપોર્ટ હા સપોર્ટ ખાલી હા અલે આયા તમે આવો બેહો 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 કરે બેહો 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 બોલો કીધું જ ખરી યાર તમને ફોનમાં મેં કીધું તું નહીં બરાબર ચોર આવી રાતે ચોર આવી યાર જબ્બર કરી કાલ આખી રાત ઊંઘવા નહીં દીધું મને બરાબર કોક કરો એનું મારે તો એને પાડું રોજ આવી છો ના કાલ આવ્યો તો આજ શું ખબર આવે ને આવે કેમ કે ઘેર કોઈ હોય નહીં મારા બરોબર બધા બહાર જશે ને કાલનો 1 અઠવાડિયે 2 અઠવાડિયા રહેવાનો ઘેર એકલો હું કાલ તો આ અમારા ભાઈ ઊંઘી રહ્યા હતા પણ આજ તો એવાને કોમો બરાબર એટલે મેં તમને ફોન કરાયો વધો નહીં આજ રાતે આવો તો પકડીએ આપણે આપણો આજ પ્લાન બનાવી દઈએ એક કામ કરો તમે બોલો ઊંઘ્યા ટાઈમ ઘેર જઈને સુઈ જાઓ ખાલી જાગતા રહેજો બરોબર અમે જાગતો તો હું આખી રાત રહું મૂન જમાદાર 2 જણા અમે રસ્તા પર આગળ હંતાઈ જઈએ બરોબર ખાલી એરિયા અંદર જેવા આવે ને એવા ખાલી તમારે બૂમ પાડવાની બરોબર કે ચોર આયા બરોબર એટલે અમે 2 જણા પકડી લેશું તો 2 જણને તો નહીં ગોઠવ્યો પાવ પાડા જેવું અરે ના હું ગોઠા તાન કાલ હું ખાલી આમ ફરીને ધોકો લેતા લેતા તો ગાયબ થઈ ગયો જબરદસ્ત અરે હા ઓર એ ગમે તેવો આપણા આજે પકડીએ એને બરોબર તો આ અમારા ભાઈઓને રાખવા કોઈ મોકલી દઉં ક્યારે એમને વાંધો નહીં એમને ઊંઘવા જવું તો જવા દો ભાઈ તમારે ઊંઘવા જવું કે બેસો આ તો થોડું ટેકો કરાવો આજનો રાત જાગીએ થોડું પકડીએ તો ત્રાસ મટી જાય આ ગામમાં અહીંયા આપણા ચોરોનો આજ આવશે તો જશે નહીં બરોબર ચિંતા ના કરશો હા એવું કરો તો હું ઘેર જઈને ઊંઘું બરાબર બરાબર રોજ તમે ઘેર જઈને ઊંઘો ને સુઈ જાઓ ખાલી
જાગતા રહેવાનું. જાગતો તો હું આખી રાત રહું. તો બરાબર. હા બરાબર. મેં ગમો રહીએ સાહેબ. તો આજનો દિવસ આજનો દાડો કહું તો રોકાશો ખરું? હું રોકાઈ જવા દો ને. જમાદાર સમજાવી દેજો અમને આપણો પ્લેન. તમારા આપણે હું તમને જો ઊભા રાખું ચિકન તમારું ઊભું રહેવાનું હોય ચોરી થઈને જ આવશે અને પછી આપણે રંગે હાથ પકડીએ એટલે હું તમને જો મૂકું ચિકન તમે ઊભા રહો. હવાલદાર સાહેબ ચોર આપ્યા ખરા? કાલ આવ્યો હશે એટલે ચોર આજે આવશે તો ખરા જ એને રંગે હાથ પકડવાનો હા આપણે. તમે જોઈ લઈએ. હા એ આવશે તો ખરા જ ચોર. હા તમારે ને આટલા 2 જણના હંતાઈ રહેવાનું. ચોર આવે એટલે તમે ખાલી અમને ટોકો પાડવાનો અમે જમાદારના 2 તો કણીઓ હંતાઈ રહીએ તમે 2 જણો એક જ હંતાઈ રહ્યો બરોબર. ચોર આવે તમે અમને ટોકો પાડો. બરોબર. અમે પહેલા જ ભાઈ અમે ઘેર જઈને ઊંઘો. બરોબર જઈએ અમે. અમારે ઘેર પાડી એકલી હપાઈ ને હા તો અમે કોઈ વાત થયું નહીં. અમે તો જમાદાર અમારે લઈને ગયા પેલા 2 માણસોને તમારા એ બેને મૂકીને જમાદાર આવે ને બરોબર પછી અમે અમારી જગ્યાએ જતા રહીએ. તો તમારે ખાલી બૂમ પાડી દેવાની કે ચોર આયા. અને તમે સાહેબ આ રહેશો ખરી જ પછી? અરે કોઈ ચિંતા ના કરશો યાર, વિશ્વાસ રાખો અમારા ઉપર. કા ભાઈ હેડા જઈશું હેડો. અને ધોકો આલજે. મારે તો શિખર ધોકો હરગાય બારે કૂતો શિખર ચોર નાખે પેલો. હા તો સાહેબ આવજો પા. હા હા તમે શાંતિથી ઘેર જાઓ. તો આ ચોરના ટોગા ભાગી જાઓ. આ ચોરના ટોગા ભાગવાના જ છે. રંગે હાથો પકડી અને ટોગા ભાગી નાખવા. ભાગી જ નાખો પડે બીજો આવી જ નહીં. બીજી વાર ના આવે ને આ તો કાજ આપણા ઘેર આયા કાલ બીજાના ઘેર જાય નહીં ચીવું કરી. આ તો ચોર કેવાય. એ જ નહીં. આજ તો હારી ઊંઘ આવશે. આજ તો નહીં ઊંઘ આવે ને પેલા પોલીસ વાળા આયા આપા. એ જ નહીં પોલીસ આવી એટલે પછી ગયા. મને તો સારું દોડા છે નહીં દોડ્યા તો પગે દુખાય ને ચોર આવશે તો તો હું નહીં ગયા દોડવા તો હું દોડે. તમે તો પાછા ઘેર જો હો. મેં ખાલી ટોકો પડ્યો ખાલી ટોકો પાડો પાછા બાર જ ઊંઘજો. બાર જ ઊંઘું હું તો. મારે અહીંયા જોતું હોય એટલે બાર જ ઊંઘું. પણ તમારે તો ભાઈઓ હોય ને બધા. અમારે ભાઈઓ અહીં એટલે કોઈ ચિંતા નહીં. બાર ઊંઘું હું તો. પણ તમે હાથીને ઊભા થઈ જતા. મને તો પગે જબરું દુખાય ખરેખર. ઊભા થતા નહીં હાથીને થઈ ગયો. મેં કંઈ કોમ મને ટોકો પડ્યો પછી ઊભા થઈ ગયો. તો આ ગાડી પેલો ચોર ચોરી કરીને જતો રે. એ તો સાહેબ છે નહીં યાર. એટલે હેડો. તો પોલીસ વાળા હન હોતો નહીં જોતા યાદ ભૂલી જાઓ. ટોકો બાજુ પાડો ને હા એવું હોય. જમાદારે તો મને ઓય લાઈન હલવાયો. રાતના ચોર પકડવા લાયા. ચોર આનો મને મારશે તો નહીં. ચોરની બીક તો મને લાગે છે. જમાદારે ઓય લાઈન ફસાયો મને. તો ઘાય ચોર પકડાય કે ના પકડાય ઘેર જવાની વાત કરવી પડશે હવે. પેલા 2 જણને તો જમાદાર કમ્પ્લીટ જગ્યાએ મૂકીને આવ્યો હું. બરાબર. હવે આપણે આપણી જગ્યાએ હંતાઈ જઈએ. ચોર આવશે એટલે આપણે પકડી આવીને પછી. બરાબર. બરાબર. હા જમાદાર આપણે જઈશું તાર. હા આપણે હવે જઈએ. લેણો.
પેલા 2 જણોને હંતા રહ્યા ને મેં એને હંતો ને એવી જગ્યાએ કે ચોરને દેખાવા જ નહીં એરા બે ના બરાબર એવી જગ્યાએ હંતારે ના આવ્યો ચોર આવશે ને તો ચોરને દેખાશે જ નહીં એવા 2 માણસો જેવા હંતા રહ્યા મેં ઓહ ભાઈનું ઘર હારીએ જ છે અને ચોરના આબા જવાનો હારે મેન જ રસ્તો હાર્યો જ છે બરોબર એટલે તમે એક કામ કરો આ જે ધોબલો દેખાય ને હા એ ધોબલા પર તમે હંતાઈ જાઓ બરોબર અને હું અહીંયા બાજુમાં હંતાઈ જાઉં તો ધબલા જવું પડશે હા તમે એટલે ધોબલા ચડી જાઓ હા તો આ ધોકો તમે રાખો હા હું ધબલા ઉપર હંતાઈ રહું હતો નહીં અને તમે હું હંતાઈ જાઓ હા બરોબર હા જમાદારના નથી ઉપર મોકલી દીધા હા પણ મને ઘર ચેરી જઈને હંતાઈ જવા દે આમ લાગે ટાઈમ થયો લાગે હું તો ભૂઈ જાય લાગે માં છોડી કા જવા અમે હંતા જવું કાલ તો નાહી દીધો પાહો કાલે તો પાહો આબુ જ નહીં કાલ તો ભાઈ જાગતો તો મારો ગયો એટલે હું ધરી નાહી ગયો પણ આ તો જોતું ને છોડી જ લેવાનું હો આ તો પાહો આબુ જ નહીં ચોરી કર્યા વગર જે થવું હોય થાય અમે કાલે પાહો જતો ને આજે પાહો જવું એટલે રોજ પાહો જઈએ બધા પકડી જઈએ તો વખવા આવે તો ભાવ અત્યારે પા કાયદા કાનૂન વધી ગયા લાગે આમાં ઘર નજીક આવ્યું એવું લાગે અમને કાલ વાળી જગ્યાએ આવી ગયો ખરા મારી વાત તો ગમે તે હંતા પણ આવ્યો ખરા તો યાર તો હંતા જવું પડશે કારણ કે કાલ જાગ્યા એટલે કાલ ધરાયો એટલે બગ આ તો કોક તો બાબુ ઊંઘ તો આવશે નહીં હંતા જવું પડશે તો પાછું જવું જ નહીં થવું છે પણ મારો બી છે ચોર આવ્યો લે પેલો પાહો આવ્યો એવું ઓહો સાહેબ દોડ્યો સાહેબ દોડ્યો રહુ અચ્છાની મને પહેલા જ ભાઈ પાહો આવ્યો ચોરી કરવા નહીં કર્યું સાહેબ ભૂલ થઈ ગઈ કઈ જિંદગી નહીં આવું બહુ દાડાથી હેરાન કરતા હતા લોકો કઈ જિંદગી નહીં આવું અરે નહીં બહુ હેરાન કરે મને કઈ જિંદગી નહીં આવું તારા બધા તું ગયો નહીં અવાજ છો ને રહ્યા દો હું ના આડો સાહેબ હવે આ ચોરને સીધો કરવાની જવાબદારી પોલીસની છે હા ભાઈ ના 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 આખી રાત હેરાન કરે હે મને સાહેબ પકડો મારો કાકા નહીં બરોબર આવું કાકા ભૂલ થઈ ગઈ બે દાડા થી હેરાન કરે કાકા ભૂલ થઈ ગઈ કાકા આ કરે ને તો આગા ભાગી નાખું આ કરે ને બસ તમે ઘેર જાઓ અમે ઓના અમે તો લઈ જઈએ પોલીસ ના સ્ટેશન. અભી હાલત લઈ જાઓ અને પોલીસ સ્ટેશન અમે પોલીસ અને સ્ટેશન જ મારો લઈ જઈએ બરોબર નું મને હજુ અમે જઈને બરાબર સર્વિસ કરીએ અમે તો નામ લઈ જઈએ સાહેબ જાજો નહીં આવું અત્યારે તો લઈ જાઓ મંદિરે હેડો સાહેબ પૂછપરછ કરો તો યાર બોલ્યા આગળ રાત ઉજાગરા કરાય નહીં સોનો હે ને સાહેબ વાત નહીં દીધા અમને આનો સોવાનો નહીં નાખવાના અંદર જમાદાર
જબરું થઈ ગયું, ખોટી ચોરી કરવા આવ્યો ને આ તો જેલમાં પૂરી ગયો. મને કોણ છોડાવશે? અને મારે જબર દુખાયા તો કંઈ જિંદગીમાં ચોરી ના કરું. હું તો આખી 2 રૂપિયા નોકરી લાગી જાઉં ખરા મજૂરી, પણ ચોરી ના કરું. મને છોડાવશે કોણ? મને તો એનું ટેન્શન, આખી રાતમાં તો ઊંઘ નહીં આવે. હું કરું પણ કોક તો આ બાપા છોડાવવા, કોક તો આવશે બાપા. હા જજો જમાદાર પેલો શું કે સાહેબ જવા દે કે આવું કરું જિંદગીમાં કઈ ચોરી નહીં કરું હું. જવા દે ને. તારું આ છોડ રોવો, સાહેબને વાત કરવી પડશે. આ ચોર તો સાહેબ રોવો મય અંદર. એવું હ ઓવો ફોન પડી ગયું લાગે એને. રોવો હા અંદર. એક કામ કરો, હીરા માર જોડે લેતા આવો. એ એટલે ઊભો થા. સાહેબ છોડો મને. ના ઊભો થા, પેલા સાહેબ બોલાવે. સાહેબ જવા દે ને, જિંદગીમાં કદી ચોરી નહીં કરું. આજ પછી કોઈ દાર આવી ચોરી કરે? કઈ જિંદગીમાં નહીં કરું. કોઈ દાર પકડ્યો તો નહીં પકડ, કઈ જિંદગીમાં ચોરી કરી બી તોય પકડો મને તમે. આ તો તારા ઉપર દયા ખાઈ તને છોડું. અને બીજી વાર આ બાબતે તારું નામ આવી ને તો તારા છક્કા વખૂટી જાવ, યાદ રાખજે. નહીં આવે. અરે જા, આજ પછી આવું કદી કરતો નહીં. હા સાહેબ, કઈ જિંદગીમાં નહીં.